નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું મનીષ અને આજે વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે. ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. પહેલા ડીસા અને હવે સાબરકાંઠામાં સભાને સંબોધન કરી રહ્યા છે. સીધા ત્યાં જઈશું. ભાઈઓ બહેનો, એક જમાનો હતો ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં વિજ્ઞાનની શાળા જ નહોતી. બોલો, આ બધા આટલી બધી વાતો કરે છે ને આરક્ષણની, વિજ્ઞાનની શાળા જ નહોતી. તો આ મારો આદિવાસી છોકરો વિજ્ઞાનની શાળામાં ના ભણે તો એન્જિનિયર ને ડોક્ટર ક્યાંથી થાય? ભાઈ, ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા પછી પહેલી વાર આદિવાસી પટ્ટાની અંદર વિજ્ઞાનની શાળાઓ શરૂ થઈ અને આજે તો મેડિકલ કોલેજો આદિવાસી પટ્ટામાં છે. આજે યુનિવર્સિટીઓ આદિવાસી પટ્ટામાં છે. વિકાસ કેમ કરાય? તમે વિચાર કરો સાહેબ. 4 કરોડ ઘર આપણે બનાયા. આંકડો નાનો નથી. ગરીબો જેને પાસે જિંદગીમાં 4 પેઢીથી પાકું ઘર નહીં જોયું હોય એવા પરિવારોને પાકું ઘર મળે ને. અહીંયા બધી પાકા ઘર જેને મળ્યા છે ને એ બહેનો આવીને મને હમણાં આશીર્વાદ આપ્યા. તમે જોયું હશે. આ પાકું ઘર મળે ને એટલે એના સપના પાકા થઈ જાય. જીવનમાં કંઈક કરવાની ઈચ્છા જાગે. છોકરાઓને ભણાવવાનું મન થાય. જિંદગી બદલાઈ જાય. અને તમને મારી વિનંતી છે, હું કહું એક કામ કહું, તમે કરશો? થાકીને જ ગયા ને? કરશો? એક કામ કરજો. આ ચૂંટણીમાં તમે ગામે ગામ જાઓ ને તો કોઈ ગામમાં 1-2 લોકો કદાચ તમને એવા મળે કે હજુ ઘર ના મળ્યું હોય, કારણ કે રહી ગયા હોય. કામ કેટલાકમાં ઘર મળ્યું હોય પણ હવે છોકરો જુદો રહેવા ગયો હોય, એને ઘર ના હોય. તો એમને કહેજો કે આપણા મોદીભાઈ આવ્યા હતા અને મોદીભાઈ કહ્યું તમે ચિંતા ના કરતા, ત્રીજી વખત સરકાર બનશે ને તમારું ઘર બની જશે. આ મારી ગેરંટી. કહી દેશો? જેના ઘરમાં ગેસનું કનેક્શન નહીં હોય મારા વતી તમે કહી જ દેજો. તમને કોરો ચેક આપી દીધો મેળો. તમે જ મારા માટે મોદી. કોઈને નળથી જળ કનેક્શન ના મળ્યું હોય કહી દેજો, ત્રીજી ટર્મમાં પાક્કું. આપ વિચાર કરો. 2-3 કામો માટે હું તમને ધ્યાન દોરવા માંગુ છું. આપણે એક યોજના બનાવી છે. કોઈ પણ સમાજનો, કોઈ પણ વર્ગનો વ્યક્તિ, ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ, ગુજરાતમાં રહેનારો કોઈ પણ વ્યક્તિ, તમારા ઘરમાં 70 વર્ષથી ઉપરના પિતા, માતા, કાકા, કાકી, નાના, નાની કોઈ પણ હોય, અને આજકાલ તો હોય છે જ, પરિવારમાં વડીલો હોય છે, પરંતુ ખાવા પીવામાં કોઈ છોકરાને તકલીફ ના પડે. મા બાપને ખવડાવે, પીવડાવે, શાંતિથી રાખે પણ ખરા. પણ જો બીમારી આવી જાય તો છોકરો ગમે તેટલી મહેનત કરતો હોય ને પણ એના ટાંટિયા ના મળે બિચારાના. કારણ કે એક બાજુ છોકરા મોટા કરવાના હોય, છોકરાની ચિંતા હોય, એમને ભવિષ્ય જોવાનું હોય. બીજી બાજુ મા બાપ માંદા પડી જાય તો શું કરવું? તો મોટો બોજ જે 35, 40, 50, 55 વાળી ઉંમરના ભાઈઓ છે એમના ઉપર પડે. અને એટલે જ આ મોદીએ નક્કી કર્યું છે કે 70 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક, એની હવે બીમારી હોય તો એના ઈલાજ કરવાની જવાબદારી આ દીકરાની. એને હવે તમારે ખર્ચો ભોગવવાનો નહીં, એ જવાબદારી મોદીની. હવે આ વાત તમે ઘરે ઘરે પહોંચાડો. એમને કહો કે આ કામ કર્યું છે. મારે બીજું કામ કરવું છે. મારે તમારું વીજળી બિલ 0 કરી દેવું છે. મારે તમારું પેટ્રોલનું બિલ 0 કરી દેવું છે. તમને થશે કે આ શું થયું છે આજે સાહેબને? પણ વાતો હવામાં નથી સાહેબ. આપણી પાસે યોજના છે. આપણે PM સૂર્યઘર યોજના નક્કી કરી છે અને આ PM સૂર્યઘર યોજના અંતર્ગત સરકાર 50, 60, 70 હજાર રૂપિયા જેવી જરૂરિયાત એટલા રકમ આપે છે અને તમારા ઘર ઉપર
તમે સોલાર સિસ્ટમ ફિટ કરો અને તમે જે વીજળી પેદા કરો તમારે જોઈએ તમે મફતમાં વાપરો, ઝીરો બિલ, અને વધારાની વીજળી સરકાર ખરીદશે, એમાંથી તમે કમાણી કરો. આજે તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીમાંથી કમાણી કરશો. બોલો આનાથી બીજું ખોટું શું? ને મારી વાત સમજાય છે કે લાગતું નથી સમજતા હોય એવું? હે, આમ એકદમ ધ્યાનમગ્ન થઈ ગયા છો આજે. તમે વિચાર કરો, વીજળી બિલ મફત. બીજું મેં કહ્યું તમારું પેટ્રોલનું બિલ. હવે જમાનો ઇલેક્ટ્રિક વ્હીકલનો આવવાનો છે, એટલે તમારી પાસે સ્કૂટી હોય, સ્કૂટર હોય, કાર, અમને ઘરેથી નીકળો 100-200 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડે. હવે ઇલેક્ટ્રિક વ્હીકલ આવશે એટલે તમારા ઘરમાં જ જે વીજળી છે, તમારું વાહન રાત્રે ચાર્જ થઈ જાય, સવારે નીકળી પડો, 1 રૂપિયાનો પણ તમને પેટ્રોલનો ખર્ચો નહીં. હવે તમે મને કહો કે આ દેશનો જે મધ્યમ વર્ગ છે એનું જીવન કેટલું બદલાઈ જશે, અને એ પૈસા પોતાના પરિવારના કલ્યાણ માટે, પરિવારના સપના પૂરા કરવા માટે કેટલા બધા વાપરી શકશે. આપ જુઓ, ગુજરાત ગર્વ કરે. આજે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ક્યાં? દુનિયાની સૌથી મોટી ઓફિસની એરિયા કોનો? સુરતનો. દુનિયામાં સૌથી મોટું સ્ટેડિયમ ક્યાં? આ તાકાત છે ગુજરાતની ભાઈ. અને હવે ઇલેક્ટ્રિક વ્હીકલ બનવાના કામ ગુજરાતમાં થવાના, વિમાન બનવાના કામ ગુજરાતમાં થવાના, સેમી કંડક્ટરનું મોટું કામ જે દુનિયાના 4 કે 5 દેશમાં છે એ ગુજરાતમાં થવાનું. તમારે તો 2 હાથમાં લાડવા છે કે નહીં લ્યા? 5 આંગળી ઘીમાં છે કે નહીં? તો પછી મોદીને મજબૂત કરવાના કે ના કરવાના હોય? તો મારી તમે બધા વિનંતી છે ભાઈઓ, ગમે તેટલી ગરમી હોય પણ પહેલા મતદાન, પછી જલપાન. મંજૂર? મંજૂર? ભાગે પાયે બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. મોદીએ સાબરકાંઠાથી એક પછી એક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખાસ કરીને સૌથી પહેલા કોંગ્રેસ પર એટેક કરવાની વાત આવી તો શહેજાદા નામ સાથે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. એમની સાથે સાથે ગુજરાતને જે મળતા ફાયદાઓ છે, પ્રધાનમંત્રી ગુજરાતના છે અને ગુજરાતને જે ફાયદાઓ થયા અત્યાર સુધીમાં એ પણ વાત ગણાવી. સૌથી પહેલી વાત એમણે એ કરી કે અત્યાર સુધીમાં હું તમને આપવા માટે આવતો હતો, આજે એ મોકો છે કે તમારી પાસે લેવા માટે આવ્યો છું, સહકાર લેવા માટે આવ્યો છું. મારે તમામ એ સાથીઓની જરૂર છે જે ગુજરાતથી ચૂંટાઈને આવશે. એની સાથે સાથે ગુજરાતના લોકોને ખાસ કરીને આર્થિક મધ્યમ વર્ગને ટાર્ગેટ કરતા પ્રધાનમંત્રી મોદીએ 2 વાતો ગણાવી. ગુજરાતીમાં ભાષણ કરતા એમણે કહ્યું કે અહીંયા જે સૌથી મોટું નુકસાન થાય છે લોકોને એ વીજળીના બિલની વાત છે. તો વીજળીનું બિલ હવે કેવી રીતે મફત થઈ શકે એના માટે સોલારની પ્લાન્ટની વાત કરી, સરકારી સબસિડીની વાત કરી અને સાથે સાથે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરી જે મધ્યમ વર્ગને પેટ્રોલ અને ડીઝલમાં સૌથી વધારે એક્સપેન્સ થાય છે, ખર્ચો થાય છે, એને લઈને. અને પ્રધાનમંત્રી મોદીએ સાબરકાંઠાની સાથે પોતાનો નાતો યાદ કર્યો. CJ ચાવડા જે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એમના સાથને પણ એમણે વખાણ્યો કે હવે એઓ મારી સાથે છે. અને એક પછી એક જે કોંગ્રેસની નીતિઓને વખોડી, સાથે સાથે રામ મંદિરના મુદ્દાને યાદ કર્યો. કોંગ્રેસના પેટમાં ક્યાં પેટ દુખે છે, ક્યાં તેલ રેડાય છે, એ તમામ મુદ્દા પ્રધાનમંત્રી મોદીએ ક્યાંક હિન્દી તો ક્યાંક ગુજરાતીમાં ભાષણ સાથે પોતાની વાત રાખી. અને ખૂબ મોટી વાત અહીંયા એ રહી કે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતની ધરતીથી પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. આરક્ષણના મામલે કોંગ્રેસના નેતાઓના જે સવાલ હોય છે એમનો જવાબ આપતા કહ્યું કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી બંધારણ બચાવવાની વાત જે લોકો કરે છે એમની વાતો પોકળ સાબિત થતી રહેશે, કારણ કે અહીંયા અનામતને કોઈ જ નહીં હટાવી શકે. અને મને મહેસાણા પણ જોઈએ છે, સાબરકાંઠા પણ જોઈએ છે. એનો મતલબ એ હતો કે બનાસકાંઠા બાદ જ્યારે સાબરકાંઠામાં પ્રધાનમંત્રી મોદી સભા કરવા ગયા તો એની સીધી નજર હતી બંને જિલ્લાઓ પર, કારણ કે અહીંયા
આ સાબરકાંઠા જિલ્લો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે સાનુકૂળ પરિસ્થિતિ નથી. કારણ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેક બનતી ઘટનાઓ પૈકી એવું પહેલીવાર જોવા મળ્યું સાબરકાંઠામાં કે ઉમેદવાર બદલાયા પછી જે પરિસ્થિતિઓ સામે આવી આપણે સૌએ જાણ્યું છે કે ખૂબ મોટી માત્રામાં જે રોષ હતો લોકોમાં, કાર્યકર્તાઓમાં, કમલમની બહાર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. પહેલીવાર પોલીસ જોવા મળી. આ બંને દ્રશ્યો છે, પહેલા ડીસા અને ત્યારબાદ સાબરકાંઠામાં પ્રધાનમંત્રી મોદીએ ડીસામાં પહેલી સભા, ગુજરાતની જે ચુનાવી સભા કહેવાય એ પહેલી ચૂંટણી રેલી કરી અને જેમાં સૌથી પહેલા માં અંબાને વંદન કરીને પોતાની વાતની શરૂઆત કરી. બીજી બાજુ જ્યારે સાબરકાંઠામાં આવ્યા તો અહીંયા સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જય અંબેના નારા લગાવ્યા. પ્રધાનમંત્રી મોદીએ સાબરકાંઠાવાળાઓ કેમ છો કહીને પોતાનો એક પોતિકાપણાનો ભાવ સાથે પોતાની વાતની શરૂઆત કરી. એક જ મિશન, ગુજરાતમાં 26 બેઠકો, અત્યારે 25 બેઠકો બાકી રહી, 25 બેઠકો પર કેવી રીતે 5 લાખની લીડ બની શકે, કેવી રીતે ભારતીય જનતા પાર્ટી માટે સાનુકૂળ પરિસ્થિતિ બની શકે, એ માટે પ્રધાનમંત્રી મોદીએ આજે દમખમ સાથે પ્રચાર કર્યો. અને પ્રધાનમંત્રી મોદી ખુદ ગુજરાતના મેદાનમાં પ્રચાર કરવા માટે છે અને બીજી બાજુ લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં છે. નેતાઓ પોતપોતાની રીતે અંતિમ તબક્કામાં પ્રચારનો જોમ ભરવા માટે, પ્રજામાં પોતાના તરફી માહોલ બનાવવા માટે, મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે અમરેલી, પોરબંદર, અમદાવાદ, જામનગર, પાટણ, છોટાઉદેપુર, જામનગર હોય, આણંદ હોય, દાહોદ હોય, મહેસાણા હોય, તમામ સ્થળો પર નેતાઓ પોતપોતાના પ્રચાર માટે નીકળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, આ તમામ ઉમેદવારો છે, તમામ નેતાઓ છે, પોતપોતાની રીતે કોઈ ગરબા કરે છે, કોઈ અલગ પ્રકારે બળદગાડામાં બેસીને જાય છે. અલગ અલગ રીત છે નેતાઓની, અપની રીત છે, પરંતુ એક જ ઉદ્દેશ છે, એક જ વાત છે અને વાત એ છે કે કેવી રીતે મતદારોને લુભાવી શકાય, કેવી રીતે બળતા ઉનાળાની ગરમી વચ્ચે પણ 7 તારીખે મતદાન બૂથ સુધી લઈ જઈ શકાય અને પોતાના તરફમાં વોટિંગ કરી શકાય માટેના તમામ પ્રયાસો જે ટીવી સ્ક્રીન પર તમે જુઓ છો. અને બીજી બાજુ ભરૂચ બેઠક પર ચૂંટણી પ્રચારમાં મનસુખ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે ચેતર વસાવાથી કૂતરું તો શું, બિલાડું પણ ડરતું નથી. તો આ મામલે ચેતર વસાવાએ પણ મનસુખ વસાવાની ભાષા અસંસદીય હોવાની વાત કરી. તેમના આ શબ્દોને અશોભનીય પણ કહ્યા છે. ભાજપ, મનસુખભાઈ, મોદીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. અલા તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીન લઈને એને માયરા ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો. ભીડગાડ એ આદિવાસી હતા. ભીડગાડ એટલે કોણ બિચારો? ભીડગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાં? મનસુખભાઈ આટલા સિનિયર સાંસદ છે, પોતે આગળ એનડીએમાં મિનિસ્ટર હતા, ગુજરાત સરકારમાં મિનિસ્ટર હતા. તો આ ભાષા, એમની અસંસદીય ભાષા એમને શોભા નથી દેતી. અને મનસુખભાઈને હું વિનંતી કરું છું, ચૈતર વસાવાના નામની ટીકા ટિપ્પણી કે ચૈતર વસાવાના નામની તમે ગદ્દાર, તો સાના ગદ્દાર? અમે આમ આદમી પાર્ટીના એમએલએ છે, આમ આદમી પાર્ટી માટે મહેનત કરીએ છીએ. તો મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતાં 30 વર્ષ એમની પોતાની સરકાર હતી, ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે એમણે શું કર્યું છે એ લોકો વચ્ચે મૂકે. ગુજરાતમાં રાજનીતિ એ ચરમસીમા પર પહોંચી ગઈ છે કે જ્યાં મારવાની વાતો થઈ રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મારવાની જાહેરાત કરી દીધી. કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રૂપિયા લઈને આવશે, રૂપિયા લઈ લેજો, પણ પાછા લેવા જો આવે તો લીમડે બાંધીને મારજો. શું કહ્યું જગદીશભાઈએ? આવો સાંભળી લઈએ. જગદીશભાઈ, એ લોકો પૈસા બહુ વેરે બે દાડા એવું હોય છે. પૈસા બહુ વેરે, જેટલા હાલે એટલા લઈ લેજો, આપણા જ છે. અને મત સુખરામભાઈ ને આવજો અને પાછા ભાગવા આવે તો ઘર આગળ લેબડો ગાવો હોય તો બાંધીને મારજો. ચૂંટણીમાં જેમ કે છે પૈસા ના લાય, ચૂંટણીમાં જેમ કે છે દારૂ ના વેચાય, ચૂંટણી પંચના નિયમો એમ કે છે ભ્રષ્ટાચાર ના કરાય. ચૂંટણી પંચે ના કહેતું હોય એ અર્જુનભાઈ સુખરામભાઈ આ સામે વાળા કરે તો એ કાયદો તોડે છે કે નથી તોડતા? તો એ તોડે તો આપણે તોડવામાં હતો ખરો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જગદીશ ઠાકોરના નિવેદન પર વળતા પ્રહાર કર્યા છે. કહ્યું છે કે ગાંધીજીની વાતો કરનારાઓના મોઢે હિંસાની વાત શોભા નથી દેતી.
ગાંધીજીની વાતો કરનારા કોંગ્રેસના આગેવાનોને આ મારવાની ને હિંસાની વાતો એમના મોઢે શોભતી નથી. પણ મને એવું લાગે છે કે જ્યારે હાર દેખાતી હોય ત્યારે માણસ નિરાશામાં ને હતાશામાં શું બોલે છે એ એને ભાન નથી હોતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ લોકશાહીના માર્ગે જઈને ચૂંટણીઓ લડવા નીકળતા હોય, કામ કરતા હોય, ત્યારે જો જગદીશ ઠાકોર સાહેબ જેવા સિનિયર આગેવાન આવી વાત કરતા હોય તો એમને શોભતું નથી. કારણ કે આ